પીધો છે પણ કોઈ મજા નહીં આવી. 50 ને 2 પોટલી પીધી, કોઈ શેર આવ્યો નહીં. પૂછો પીવામાં કોઈ મજા નહીં આવી. ગુજરાતમાં અમે 1 રૂપિયો નહીં. પીવો તો પડશે. મારા વર્ષે કહે છે એટલે હું મને કોઈક હાલ મારે બીજી 2 કોતરીઓ પી, કોઈ ઉછીનો રૂપિયો હાલતો નહીં. પેલો ખેમલો ગધેડાની ગોળી મજૂરી કરાવે છે. મેં કીધું મને પૈસા હાલ, મારા 100 રૂપિયાની જરૂર છે. કીધો નહીં, હોજ આવજો, હોજ મરશી. કશો વાતો નહીં. તું નહીં હાલે તો કોઈ મારે પીવાનું નહીં થાય. આજ ગમે તે થાય, કોકના ઘેર જાઉં, તો કોકના ઈંડા કઢવડાવું, તો કોકના એકન પાણી વાળું, પણ મજૂરી કરીને સોમંતજી પીવો છે બસ. આ ખેમંત પાછી શું ખબર છે કે સોમા કાકા રોજની 4 કોથળીઓ પીવા રોજ, તો પછી 2 કોથળી જેવું થાય. આજે ગમે તે કરીને સોમભાઈ पिएंगे नहीं तो जिएंगे कैसे. गमे ते पानी वालू तो एंडा कढवड़ो, गमे ते कहीं मजूरी કરીને પીવો તો પડશે. પૈસા તો નહીં, આપણા ઓલે છે અને આપણી છે. ચાલો અમે કોઈ મજૂરી જવાની જરૂર નહીં. આપણું કામ થઈ ગયું. જોવું પડશે. કોઈ આજુબાજુ દેખાતું તો નહીં કે બે આમો આપણે તૈયાર જ લેવા માટે. તાકાત થતી નહીં ભાઈ. તાકાત કર તાકાત. 2 તો નહીં પણ 2 ની 4 કોથળીઓ આવશે. બેમાજી, ઓ બેમાજી, શું છે બેમાજી? બેમાજી, ઓ બેમાજી, ઉધા ચોમલા ખાતર લાયો. ખાતર પણ મારા શું કરવું છે? ખાતર ઝાડમાં નાખવા તો છે. વાત તો સાચી ચોમલા. ઝાડ પીવા આવી જશે વાઈ સાથે. મને આલજો પૈસા, મારે મોડું થાય છે. મોડું થાય છે? કોથળી મારી પડશે. ઓછી પડી 2. કેટલા આલુ 50? 300 રૂપિયા ઠેલીના જોઈને 50 મેળવતો છે. 2 આવી જશે 50 ની. નહીં, 100 રૂપિયા દો ખાલી. 100 રૂપિયા મેં આવી જો છે જબરો. ઝાડ પીવા આવી જશે. ખાતર ની કોથળી લાવ્યો તો સોમલો શક્તિ. ના હોય તો ભાવ તો વધારે છે પણ વાલી દેવા દે, નાખવા તો થાય. અમે કાલ લેવા જ જવાનો હતું ખાતર. જલ્દી મારો દેખાતો નહીં હમણાંથી. અમે દેખાયો ને. હા, મારે બધું પાણી વાળવાનું હોય, ઈંડા કટાવવાનો હોય, નવરો હું ના હોય. ના બરોબર છે કામકાજ. બેમાજી તમે ખરા માણસ છો. કેમ લે સોમલા? તમે મને એમ કહે છે સોમલા તો દેખાતું નહીં. આ મોચો કોણ લાવી દો ગયો? તું લાવે તો કલર કઈ નાખ્યો મારો ઓળખો ઓળખી જો ખરા. પૂરા કપની કોરી કને આલી. તું લાવેલો કાલના પૂરા કપા. દવા છોટવાનો પંપ કને આલ્યો. તી આલ્યો નહીં આવતો. ના બરોબર છે. કોક ના કોક વસ્તુ તમારે ઘેર હાલ દો. વ્યાજબી ભાવ. ના બરોબર છે. હું જવામાં પીવો પડે. જા આ કોથળી આખી મેલ્યાની વાત તો મેંડેજો મારે નહીં થાય. હાર થાય. મારા વચ્ચે 100 રૂપિયા એટલે કે કોથળી આખી મેલતો નહીં. હમણાં પહેલા ના લેવત તો ઘરમાં મેલ લે આવત. પણ ના ઠેકોણા કરી દેવા દે. હું વાંધો નહીં. 100 રૂપિયા આવી ગયા. અમે અહીંથી છે ને 2 કોથળી પીવાની, 2 કોથળી રાતે પીવાની. એટલે આજની તો શાંતિ થઈ જાય બસ. રાજવીર તારો મલક માર જોવસ, તારો પાલવનો ઝેરો મેલ બેલી. તારો મલક માર જોવસ,
અહીં કોયલ ફરીદના બે કોઠરી મારી ને એટલે અમુક કમ્પ્લીટ થયું. આ કોયલ ઘેર હોય તો મારે કોઈ હોટલમાં ખાવું પડે. તારા વગર હોય કે મારે હોટલમાં જો તો ખાવા આપવું પડશે. તને ખુલ્લી તો છે 50 રૂપિયા પડે છે. શાંતિથી બે પરોઠા ને શાક ઝાપટું છે બસ. શાક જલ્યા બાર ખાવાનું કાઢ. ખાવાનું કાઢ. હું ખાવું સલ્લું ખાવું છે અત્યારે એવું ખાવાનું હોય. હા આગળના પૈસા બાકી છે એ તો હાલો પેલા પછી ખાવાનું કાઢું. અને આગળના હા પેલા આયા ખાઈ દો પૈસા લેવા હતા નહીં એટલે બાકી નહીં ખાવાનું. કોઈ પૈસા લાવ્યો છું આગળના 200 રૂપિયા બાકી છે ને 50 ની નોટમાં હું ખાવાનું આવે. લે ભગત તારા ભગત. અરે કાકા તમે દરરોજ પીપીને આવો છો અને ટાઈમ જતા રહો છો પૈસા લેવા તો રહેતા નહીં. એટલે ના પીવું કે હા તું આલે મારો પૈસા એમ કે હા હું નહીં આવતો પણ પૈસા લેવા તો રહેવું પડે. ખાઈ પીવા જોશો એ છે રોકડા આલો છો હા એ નહીં યાદ હવા જોશો એ છે રોકડા આલો છો. એ વર્ષ ને ખાવાનું કાઢી ખાવાનું નહીં. ચલ નહીં 3 વાગ્યા ટાઈમ તો જોવા બધું પટી ગયું. પતી ગયું તો પણ મારે ખાવાનું બનાય. તમારા માટે સ્પેશિયલ બનાવું. નવાઈ ને સ્પેશિયલ જ બનાય છે. મગજ છકા નહીં યાર 3 વાગે ટાઈમ પૂરું થઈ જાય પછી તો ખાવાનું ના હોય. દેખો એલો ખાવાનું નહીં. એમ એટલે તારું ઉપર બંધ કરવાની છે હોટલ એમ કે મને ખાલી હોટલ બંધ કરવાની છે. જમ કોણ બંધ કરાવશે? હું કરાય છે આ સોમા પુંજા છે કોઈ મારી વાત ઓપડો કોઈ ગ્રાહક છે તમે બોલ્યા આગળ જતા રહો ખોટી આબરૂ જાય છે યાર ધંધાની. આપણું જાતે હોય તો ખાવાનું બનાય બસ. પણ 3 વાગે કોણ બનાવે? તમારા માટે સ્પેશિયલ બનાવવાનું. બધા ખાઈ ખાઈને જતા રહ્યા પતી ગયું ખાવાનું કશું નહીં. અને થોડું ઘણું દાળ ભાત હોત તોય હું તમને આલો જ બન્યા. પણ મારા હાથ કે ભૂસ્યું રહેવાનું કે ઓપડો દાળ ભાત હોત ને તો હાલત પણ કૂતરો નાઈ દીધું હાલ જ. હે મારે કોઈને જવાનું મારે બનાવી દે ચાલ. તો ગામનું કામ કેટલું બધું વધી ગયું છે. બપોરે ઊંઘવા નહીં મળતું કે ખરા બપોરે પંચાયત ચાલુ રાખવી પડશે. કોક ના કોક તો બધા ચાલુ હશે. અને ગામ વાળાને તો લ્યો કે સરપંચ કશું કામ નહીં કરતા. એટલે હું કામ નહીં કરતો અત્યારે હરખી રીતે સરપંચ ખાતા નથી. ગામના કોમમાં તો એક બાજુ ગટરનું કામ ચાલુ છે એક બાજુ રોડનું ચાલુ છે. ખાલી 5 થેલી સિમેન્ટ ખૂટ્યું છે એમાં તો સરપંચ કે ગમે ત્યાંથી લઈ આવો. એટલે સિંચાઈ કરજો ગમે ત્યાંથી સિમેન્ટ લાવું પણ કામ પૂરું કરો. અને ગામના ઓટલા બેહીને તો મારી સેવી વાતો કરે છે કે લે સરપંચ કશું કામ નહીં કરતો. હું કામ નહીં કરતો તમારી ઓશો ખરીને ફૂટી ગયેલી હિલ્યા કશું દેખાતું નહીં. સરપંચ હું તમારા ઘઉં વઢાવવા આવું? હું તમારો રાયરો વઢાવવા આવું? હું તમારું ગોળી વણા કરવા જોઈએ બધા? લ્યો જે કરાય કે સરપંચ કરશે તો જ ચાલશે. બધું તો સરપંચ ના કરી આલ. એને તો ગામનું કામ હાચવવાનું કે તમારું બીજું કામ હાચવવાનું? મારા બેટા હા લ્યો કોઈ પાછો ડખો ચાલુ છે. એટલે તું ચોખવટ કરી દે. તારા ખાવા હાલવાનું છે કે નહીં હાલવાનું? 3 વાગે હું છતી ખાવાનું લાવું. પાટીઓ પડી જાય. કોણ પાડી દે? હું ઓળખતો નહીં. આ સોમા પુંજા છે લે ડોન છે ગોમનો બાપુ. ખબર પડી ને? એટલે 50 રૂપિયાનું પીધું એટલે બોસ થઈ જવાનું બાપુ થઈ જવાનું. સેક્સી બોસ કોઈ આપણો નેકરે ને ગોમમાં કોઈની તાકાત નહીં કે અવાજ કરે ખાલી. તે તમારો અમુક કોણ અવાજ કરે લે? અરે નેકરા માટે બધા સાઈડમાં જતા કે નહીં જવા દેવા નહીં બોલવાનું એટલી જ આપણી આ તમે એવા ડોન હોય ને તો પેલા બાકી છે એના પૈસા આલી દો. આલી દો. આઈ જાવ 50 રૂપિયા લઈને આપવાનું અને 150 નું ખાઈ જવાનું પીપીન. મફત ખાધું હા અરે મફત જ કહેવાય કે ગોમ મિલીને જતા રાખીએ. હા જતા રાખ ગોમ. આખા ગામમાં કોઈનો ત્રાસ નહીં તમારો ત્રાસ છે તમારો. ને ત્રાસ જ જે તો વ્યવસ્થિત આ ધંધો ચાલતો હોય એ પાછા આવા પીપીન બખાડા કરો એટલે ગ્રાહક બે આવતો હોય એ ના આવે. પાટીઓ પરાઈ દે બસ. આ સરપંચ ને એકલા એવું લાગે છે. એ સરપંચ સરપંચ એટલે મોટો વાઘ છે. એ સરપંચ એવું છે સરપંચ. નહીં ખાવો? અરે આ બાત તો હવે યાર અરે યાર 3 વાગ્યા જમીન આવ્યો. જમીન આયા તો પણ ઓયા કે કોણ છે? મારું ડખો તો યાર ઓયા કે અને ડખો પાછો હોય તો આવો
એટલે એને મોટો ઉપલો એ થઈ ગયો તે હું બીવાવશું કોઈ આ જોજો તમે જોજો યાર 3 વાગે પીપીણ આવશે ને કે હું ખાવાનું લાવો હોટલ લેવા બનાવી હોટલ માં કરવાનું કે હોટલ હોતા અમારા હા ખાવાનું ના મળે હા ખાવાનું ના ખાવા છે રે ખાવાના આયા છે પણ બધું પતી ગયું છે છેલ્લીવારનું વધ્યું હતું ને એ કૂતરોને નાહી દીધું ને અમે આયા છે પટ્ટી જીવન તો બનાવી દેશે હું લેવા એ બુદ્ધિ વગરના મૂર્ખા પટી જીવો તો અમે 3 વાગ્યા તે? 3 વાગે કોઈ જમવાનું બનાવવા ના બેહાય રે પાટીઓ પડી જાય ને કે બસ અમે તારો પાટીઓ પડી ગયો તું બીજા હું પાટીઓ પાડતો હશી તમે કીધું આગળ જેટલી વખત આવે ને 20 રૂપિયા 30 રૂપિયા 50 રૂપિયા લઈને આવું તોય હું ખવડાવું છું અને પછી ખાવાનું એટલે કેટલું ખાવાનું 150 200 નું ખાઈ જવાનું 30 રૂપિયા આલીને જતું રહેવાનું પૂછ્યો પણ આ ઓછો પીવા રાખતો હોય પણ પૈસા આલવા રાખતો હોય તો ખાવાના તમારે કેવા બીજા આવે છે પીધા વગર ના ઇવન હું મફતાઈ ખવડાવી દઉં છું પૈસા ના હોય તો પણ પીધેલો માટે નહીં આ જગ્યા જતા રહેજો પણ લઈ જજો તમે યાર આ નમૂના હું લઈ નીચે બેહારું તમે યાર બે શબ્દો કયો ને સમજાવો ઘણા આવો કોકનો ધંધો બગાડે થોડું ચાલે રોજ એ આ ધંધા ઉપર આ માથાકૂટ ના ચાલે હેડ સોની મની તું તો બગડી ગયો છે કોકનો ધંધો બગાડે સરપંચ બીજું બધું તો બરોબર પણ દારૂડિયાનું કોક કરો યાર ગામમાં હું ત્રાસી ગયો છું હું કહું છું હવે 50 રૂપિયા લઈને આવું છે 200 નું ખાઈ જાય છે આવા તો 3-4 છે પણ પેલા પૈસા લેવા રાખો કે પણ આ જો કે એટલો પાવર કરે છે કે પાટિયો પાડી નાખ્યો ઉલાડ મેલ્યો અને કે હું ડોન થઈ ગયો છું બોસ થઈ ગયો છું આવી ધમકીઓ આલે આવા બોસ તો ઘણા હોશ થઈ ગયા છે અને સરપંચ એવી વાત નહીં 1-4 લાફા હમણાં હાલ હું મેલું પણ હમણાં મળી જાય તો કોક આમાં નવી ચાલ છે. તો પછી એ સોની મની હેડ કોઈને તાકાત નહીં કે હાથ લગાડો ઓ પાછા અમુ તું મરી ગયેલો છે ને તને હનો મારવો મારા અમે સોની મની આમ ઘેર હેડ અને આવું ખાવા રોજ જોતું હોય ને તો પૈસા રાખવા પડે ખીચામાં હું કદી જો સરપંચ બાકી નહીં ખાતું હ, બાકી તો મેલ્યા છે દુકાન એ તો હાલી દેવાના હેડ આમ ઘેર હેડ મેં કીધું હું તો ખાઈને જાય ને કે પછી તારા ઘેર ખવરા હે આમાં પાણી પીવું તાને હોટલ ઉપર હોટલમાં લેવા લખ્યું દાળ ભાત રોટલી શાક મળશે પણ એવું તો લાગવું પડે 3 વાગ્યા પછી નહીં મળે હા એ મૂર્ખા અમે બધી હોટેલે 3 વાગ્યા પછી જમવાનું ના મારા બેસોય ખાઈને બેસી જાય સોની મની ઘેર હરામ કોકના ખાલી ખોટી ધંધાની પત્તા ફાડવા બેઠ્યું છે સરપંચ સાચી મને પી પીને હું પિત્તળ થઈ જાય છે શરમ નહીં આવતી તું તો મારી ગામમાં આબરૂ કાઢે છે જેટલા હોય એટલા સરપંચ ને કીધું ના હોય તો હેડ તને ઘેર મેલી જાવ હેડ પીવાના પૈસા મરે છે તો ખાવાના આલવાના પૈસા નહીં રાખતા ખિસ્સામાં સરપંચ સાચી આપણું મને પીતા હોય તો માપનું જ મારે પીવા જોવા છે. કોઈ મને કોઈ હાલવા નહીં આવતું તે હાલવા તો કોણ આવે તને અમે તો મજદૂરી જાઉં મારા પૈસે પીવું છું કોઈ ના પણ માગવાનું નહીં તો પછી દુકાન વાળા જે ખાવાના થતા હોય ને હાલવા પર બીજો ના પાટીઓ બેહારી ના દેવાય તમારો તો બેહી ગયો કશું હતું નહીં કશો વાંધો નહીં તે જેના એ મજૂરી કરતા હોય નહીં ખાઈ લેવાનું લોકોના ધંધા ને હુકા પત્તર ફારા દો અરે ખેમલા એ ખેમા કેમાનું શું કામ છે કેમાન કેમ કોણ છે લે ગામનો સરપંચ છું લે આ નમૂનો શું કર્યું કોઈ કેમ હું નહીં કરી કર્યું. ડખો એટલે કર્યો નહીં શું રાખો નહીં કર્યો કેમ ડખો કરે એટલે ગામમાં સેવા ડખા કરે છે ખબર છે પેલા હોટલ વાળા નહીં એ ઊભું થઈ ગયું તું આ તે તમારે તમે આલ દો ખાવા રેલો આવતો એટલે હતો હું જતી આલું તો તાર પાસે આજના પીવું છે કામ ખબર બેહારી ફરે છે ને હા તે ખભા બિહારીને ફરીએ ને માથા બિહારીને ફરીએ તો તમે આલી પછી દો છો? ખાવા નહીં આલા તું ખાવા આલું છું પણ મને ઉભો જ નહીં રહેતો ઓહો ખાવા તો ગામમાં ફરતો છે ભીખ માંગતો છે એ બધી વાતો કરવાની જ નહીં મારા અંગાત તમારે તમે આલી દો છો પીવાના અરે મું હું કાલી દઉં પીવાના ડોમિના સરપંચ શું કરવા ત્યાં છો હા એટલે મને પકડવા થયો હું હા હું એમ જ કહું ને પકડા દે જે કોમ કરવાનો છે એ કરો કે સોના મોના બીજોની પત્તર ફાડ્યા ને ચો પત્તર ફાડી મી તારું ઓછા લઈને આવવાના આવશે તારે તો શું હું મંદિરમાં લેવું ટાઈમ તો એટલે ઘેર આવી દો તમે આલો છો રૂપિયા પીવાના તમે કમો છો એના કમો છે ને એના પીવું છે પણ પીન ઘેર રહેતું હોય તો ગામમાં બીજા નહીં હુકા ડખા કરે હા ઘેરું લેવા તમારા અહીં ડખો કર્યો જો કેમાં આ ગામમાં ડખો કર્યો ને ત્યાંથી બરોબર છે પણ મારા અંગાથી ડખો કરશે ને એ બીજા જરા પી નહીં હેકા એટલે હું બંધ કરી દેમ તમારે બંધ કરી દેમ એમ નહીં આ મોણા સારો આજનો પીવો છે કાયમ થી પીવો છે અને તમને છતી આટલો બધો રેલો આવી ગયો હોટલ વાળા ઉપર હે એ તમારી બધી શોપ પર ભારી પંચાયત કરવાની આવે છે અલે ગામમાં તો મને કી કે તમારે ઘરની ઓર રાખો કે પણ ઓવાની ઓર રાખ્યા વગર મારા ઓળશા પીવા છે એ આખા ગામ ને દેખાય છે શું કરવા પીવા છે કોઈની ખબર છે ના
લે કોઈ હલકાચી નહીં હતો ને એટલે પીવું છું. લે લેવા મારા ગાડી શું કહેવા આવું લે? હા તો તાણે એમાં પીતા બંધ કરવા હેડો લેવા મારા ગાડી બીજું કોઈ ટેન્શન નહીં. કોયલને રાખે જ મારે ઈ પીવો. કહું છું. એ, એટલે ગામનો સરપંચ ઇનામ નહીં બનાવ્યો, ગામનું કામ કરવા બનાવ્યો છે. કોઈ ઓણો મોકલવા નહીં બનાવ્યો. હા તો ગામનો સરપંચ કોમ કરવા બનાવ્યો હોય ને તો ગામનું કોમ કરવાનું, કોઈના ઘરની પંચાયત નહીં કરવાની. અમે શું પંચાયત કરી? તો 5 રૂપિયા આલી દો છો જે મોહન આલું કદી આલ્યો રૂપિયો એ? તે મારા હું કાલો તો પડે? પછી લઈ લઈને હું કરવા વાય કરાવું છે? તારું કોમ કરીને જેવો એ, જો તને ઘરમાં પૂરી રાખતા ને. ધર્મો નહીં ને કદી અને તારા ઘેરથી તાર ડખો થાય ને જે પોતરું ફોડવું હોય ફોડી નાખજે. જાને કરે એ, કેમાં? રહે ઇનામ ગામમાં તોપના ગોળા ના ફોડતા. જે દાડા મું ફોડે ને એ દાડા ઉડી જા. તમારાથી જે થાય ને એ કરી લેવાનું, બરાબર? હાલ કીધું કા મોણસ હમણાં હાલ પીતો બંધ થઈ જાય, કાલ હવારો થી લ્યો લેવા આવો છો ગાદી, એમ તો ના પાડો છો, એ તો ગમતું નહીં. અરે પીવો તો પીવો ના મોહણા મત ના થાય. હા તો ઓલો કોણ આવે લે એમ? કોણ આવે? આવા ડખા કરતો હોય ને કશું ડખા નહીં ઓને તો કરતા. ફોરવા આવશે એમ. બીજા દાડાથી ડખામું બંધ કરાવી દો. લે લેવા હડા અંગાતી બધા. અને એવા બધા મોટા ગોમના શુભો થઈ જાય અને ગોમના સરપંચ થઈ ગયા હોય તો પકડીને દારૂડિયોને ઘેર લઈને આવો છો અને દારૂડિયોને દારૂ બંધ કરાવો છો તો કે પેલા અડ્ડાવાળા પાસે એના પાસે બંધ કરાવી દો કે બેરલ કાઢે છે ને આ તો બબે કોથળીઓનો ગ્રાહક છે, ઈ ચમ નહીં દે એકતા. એટલે મારે જવાનું. ના તાર મારે દેવાનું તો એકી ફરતા દારૂ નહીં મળે તો દારૂડિયા દારૂ પીવાનું બંધ કરી દેશે. આ તો ફટ જતી રહે છો દારૂડિયા પાસે ફરવાના આવે છે. એ કેમાં? એટલે કોઈ સરપંચ ને લક્ષાલ્યું નહીં. તે ઘેર ઘેર બધું કહેવા જાય કે તું દારૂ ના પીતો એવું. હા તે દારૂડિયો દારૂ બંધ કરાવો છો તો એક કામ કરો કે બીજી વાત ગામમાં જુગારે રમાય છે, એ જુગાર બંધ કરાવી દો હડો. એટલે હું કા બંધ કરાવ? અને જુગાર તો રમાય છે ગામમાં ચોરીઓ છે એટલી બધી થાય છે, એ ચોરોને પકડી પાડો હડો. ગામના સરપંચ થવા લઈને વૈકણ આવતા એટલે કોઈ મેં ઠેકો નહીં લીધો દારૂ બંધ કરાવવાનો હા તો કે છોકરીઓ બંધ કરાવવાનો. ઠેકો ના લીધો તો ઘેર જા. અને જે હવે મને કે મારા છે ઘેર વધારાનો ડખો ના કરતો. એ ખેમા ગામવાળા મને સરપંચ બનાવે છે ને ગામનું કામ કરવા બનાવે છે. તો ગામની કોઈ ગામના ઝુકારિયા કોઈ દારૂ બંધ કરાવવા નહીં બનાવ્યો. હા તો એ તમે જાતે બંધ કરી લેવાનો. તો પછી ગામની વાર રાખજો હું કરવા ઉપાડી માર ઘેર આવજે. આ ડખલા તો તું કરાવશે. આ તો હું તો હારું કરાવું છું. મારા બેટા હવા થઈ જશે. સરપંચ હોય એટલે જવા દઉં છું, બાકી બીજો ચીજો હોત ને તો વહેલા ભાજી નાખ્યો હોત. એ ખેમા એવી તો વાતો કરવાની ધમકી આલવાની જ નહીં. આ તો હું વળી ગામમાં ડખો ના થાય ને એટલે વાકર લઈને ભાળી આવ્યો જશે છું. કે મારા દૂધ તો બરોબર એને તો ના ભાળી જશે. એક પોતો મળે કે આખો દાડો ઓગળીઓ ગોશ કરવાની હોય ના આગળ તો કે બીજા બધા રવિવાર બંધ કરી આવો. કોઈ સોમાં પૂંજા કશું બંધ નહીં કરવાનો. નહીં પીવાનું. 200 રૂપિયા લો તો ફેરવા ના પીવા. જે કયો પોતલું તોડી નાખે. તો નક્કી આ બધું તરાવ છે. સમાજ તો તરાવ છે. હું જ કરું છું બધું, હું જ પાઉં છું. અને હું વધારે માથાકૂટ કરશો ને આ ગામમાં જતો અડ્ડા તલાવથી વન બંધ નહીં કરી શકતા ને ઇંગ્લિશ નો વેપાર ચાલુ કરી દેવો છે. કોથળીઓ બંધ, ઇંગ્લિશ ચાલુ. આપણા ગામનું મિની રાજસ્થાન બનાવી દેવું છું. માકા ઘેર બેઠા પીવાનો મારા ખાટલામાં શું આવે છે હું જોઉં છું. કરાઈ દો બંધ. કેમાં બાપ મોળો મજા નહીં આવે. હું માપમાં જ છું. આ દારૂડિયા દારૂ બંધ કરી દેશી. લ્યો હળો અડ્ડાવાળા નીકળ હું આવું. હેડો હેડો આપણે તો તો હારી શીખ હાલો. તું તો ઉપરથી મને શીખાલે લે. હું શીખ નહીં હાલતો. લ્યો મારે બંધ કરાવવો છે. આપણે બે જી અડ્ડાવાળા પાડ આબુ છે. મારે એવું કાબુ પડે. હા તાર પાસે કોઈને તમે તગાલા ગામમાં ભેગા છો હું આઈને કેવું ગામનો સરપંચ તું છે, હું છું. એટલે હું પીવું છું. એ રાજીનામું લખી દે, કાલ સવારે અડ્ડા આ બંધ કરાવી પીન દઉં. પીન આવી તો ઘણી લાશો જતી રહી ને જતી રહે. કોઈ સરપંચ ને તો ફેર નહીં પડે. તમને ફેર નહીં પડતો તો મને કોઈ ફેર નહીં પડતો. હે અને તમારા પોઈસ ના હોય ને તો આવી રીતના દારૂડિયાને લઈને મારે ઘેર મને આવવાનું જ કોઈ નહીં. પીવાનો હવા જ નહીં થતો. મારે તમે ઘેર જાઓ. ટેન્શન છે ને. એ ધોની યાર મારું મગજ ખરાબ એ કરે ટેન્શન ના. માથામાં લઈને ફરે જા ટોપીમાં લઈને. તારું ટેન્શન કદી જવાનું નહીં. મારી વાત સાંભળી લો, મારે ગોમ સુધારવું જ છે. દારૂડિયોને દારૂ બંધ કરાય બંધ નહીં થાય. અડ્ડાવાળાને બંધ કરાવી દો, ગોમ બહાર મેલી દો એટલે હમણાં હાલ દારૂ બંધ. તારા જેવા અમે- મમરા મેલે જોઈશે છોટી બંધ થાય લે. આમાં આવા ડખલા લઈને મારે ઘેર ના આવતા. એટલે ડખો જા. ડખો જ છે. ડખો ના થાય એટલા માટે આવ્યો છું. આ આજુબાજુ ક્ષેત્રોમાં આવેલા છે બધા હોભળ્યું છે કે નહીં ખેમલાને ઘેર દારૂડિયાનો ડખો થયો. આબરૂ કરે કરાયો. આ ચોમો કાકો જેટલો વખાડો નહીં કરતા પીન એનાથી વધારે તો તમે વગર પીધેલા એટલે હાચું નહીં ગમતું એમ. હું હાચું. વાર રાખજે ખેમા. બચપન આવે ને જતું રહે. જવાની આવે ને એ જતી રહે. પણ ઘડપણ આવે ને એટલે ના જા. એ મોણો ને લઈને જાય. કશો તને વાંધો તું તું ઓર જા. રાખજે પાછો. અત્યારે હાલ તું જા બધું લઈને પછી મારા ઘેરથી ને કર. અને આ તો કાઠું પડશે. સરપંચ આમ ગરમી કરી છે ને પણ વાર રાખો. કોક દાડો મોટું આવશે ને એ દાડો પગ દબાવશે. જેમ કાઠવો છે એટલે તું મોટી તોપ છે લે. ટોપ તો નહીં પણ ટોપ ફૂટશે ને એ દાડો ખબર પડશે. તારા જેવા તો ઘણા ચણા ખોઈ છે. આમ જાય જજે પાછો એને. અને વધારે પી જાય ને તો ઘરમાં પૂરેલો રાઈશ. ગોમમાં નહીં ફરે. જો તો કોકના ઘેર ડખાત કરશી જેને જે કરવું હોય મારા બેટા હાચું તો હવણું કરવું લાગે છે. કરશો માં કાકા જીઓ અગડે ડાળસ હું જોઉં છું. હા કેવા મૂર્છા તો કોણ છે. પેલો પી ગયો છે મને ચડ્યો છે. કશો વાંધો નહીં. કોક દાડો ફરતો ફાગણ હશે.
કોક દાડો તો કોક માથાનો મળશે એ દાડો ખબર પડી જાય. અત્યારે તો સાચું તો કોઈને ગમતું જ નહીં. મારું બેટું હોટલ વાળાની હોટલ, દારૂ વાળાનો દારૂ, જુગારિયા જુગાર રમે, એમાં સરપંચ ને શું લેવા ખાવા? ઓરીને નારિયેળ તો સરપંચ ને પકડવા નાખ્યા છે. બંધ કરો તો બંધ કરો, નકર ઊંડા કુવામ જઈને જ ના પડો. સરપંચ નું શું જવાનું છે અને જતું રહા. આઈ જાય લઈને વાકણીઓ લે ખેમા કરવા કાલ દે પીને આવ્યો છે ઘેર ઘેર દારૂડિયા છે આખા ગામમાં. જો કે ઈકન જઈને બંધ કરાવો અને ઈવાના ઘેર જો ખબર પડે છો યા નીકળો બહાર નીકળો. ના તો પાણી શું કરવા જતા? પીવા જેવું પણ મેં કીધું તો જો કે હોજના પૈસા આલું છું અને નાળે નહીં જાય છે તમારે. હું કોમ સમન કે કઈ ના લે કોમ કશું નહીં, ખાવાનું પડ્યું છે બપોરો ને તે ખાઈ લ્યો પેલા. અને ગામમાં ગમે તેવો ડખો થાય ને તો મારું નામ લઈ લેવાનું. એ કઈ નહીં અડાડો વાપરી દો. આપણે તો દિવાટા જ નહીં. અમે તો ત્યાં જો તાળો લવરાઈ દીધો તાછી જો સો માણસ હતી. અમે બિચારા કોમ કરવું હોય ને એટલે હોનું માગે તો હો હાલું તો પી આવું પછી કોમ કરાવે છે. એટલે એ બોને મારે કોમ એ થાય છે ને ઈવાનું એ થાય છે. કોમમાં છે દારૂડિયા નહીં, 4-5 બીજા ઘણા દારૂડિયા છે. આ બિચારો થોડું વધારે પી ગયા છે, એમાં ડખો કરી નાખ્યો છે. બીજું કોઈ નહીં, ખાઈ પીને મારા ઓછા શેડી પડી જશે. આ સરપંચ તું તો જીજે ટુવાળાના હાથમાં હોય દોડા દાડો ઉલાડી મેળવો છે તને તો. તારો તો ઘાટ જ રાખી રહ્યો છું હું. હા કાઢી નાખું.